किडनी बेच के लेना है चलो चलो जाइए बाजू में अला आ બધું કેમ નાખે મારી ઉપર ભાઈ ઓહો ઓહો તો ગાઈસ મારા જેનિસના બર્થડેમાં કાર મળી છે ને પણ એ જેટલી વાર ઘરમાં હોય ને એટલી વાર કારને છોડતો જ નથી ચલાવતો જ એનું અને કાર ચલાવે એટલે તમે જોયા કરો હા બતાવો ઓ વાહ ઓહો 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 આવડી ગઈ દક્ષુભાઈ ચલો બેટા માથું બાથું ઓરાવો મોડું ધોવો ચલો જવાના આપણે ફોન લેવા મમ્માનો ચલો ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈઝ ફાઇનલી અત્યારે હું જાઉં છું ફોન લેવા માટે જોઈએ લેવાય છે કે નહીં પણ પ્રતિક કહેતા હતા કે પહેલાં બીજા નોરતે આપણે લઈ લઈશું તો આજે બીજો નોરતું છે ને પ્રતિકે મને ફોન કરીને બોલાવી છે કે તું આવી જા ત્યાં તો જોઈએ આપણે તો ઈએમઆઈ જ કરાવવાનો છે કે કેશમાં નથી લેવાનો મારા યુટ્યુબનું પેમેન્ટ આવશે એમાંથી મારા બધા હપ્તા કપાઈ જશે તો કેવી રીતે ફાઇનાન્સ થાય છે શું નહીં બધું જોઈશું તો અત્યારે હું જાઉં છું અને પેલા બંને તોફાની કઈ ગયા અલા દેખાતા નહીં લા હા જો એ બંને ક્યારના તોફાન કરે છે બોલો ઘરમાં તો મારા મારી કરે થાકી ગઈ યાર તો ગાઈસ આજે પણ પોપટ થઈ ગયો સ્ટોક જ નથી આવ્યો બોલો 256 GB નહીં 512 GB નહીં કોઈ સ્ટોક જ નથી અહીંયા હવે બીજી શોપ પર જઈએ જો ત્યાં સ્ટોક હોય તો લઈ લઈશું બાકી જોઈએ હવે શું છે શું નહીં અહીંયા તો સ્ટોક નથી મેં જે આઈફોન લીધો હતો ને અહીંયા ફોનવાળા છે પણ અહીંયા સ્ટોક નથી દક્ષુ હવે શું કરીશું સ્ટોક જ નથી તો નાચીશું અને મારા જેનિશભાઈ જો ત્યાં મસ્ત મજાના ગેમ રમે છે અને દક્ષ પણ અહીંયા મસ્ત ગેમ રમે છે કાચ જેનો તો ગાઈસ ગેમ બી રમવા મળે મફતનું પાણી બી પીવા મળે બોલો કેવું સારું કેમ એમ બેડ બધું અહીંયા લઈ આવવાનું અહીંયા સુઈ જવાનું એમ આખો દિવસ ગેમ રમ્યા કરવાની પપ્પા આવી ગયા પ્રતિક અવેલેબલ જ નથી 556 GB નહીં 512 GB નહીં કશું નહીં યાર 512 નથી હા 512 ને 256 બંને અવેલેબલ નથી चल किडनी बेच के लेना है चलो चलो जाइए बाजू में जाइए टाइम पास नहीं करो चलो चलो તો ગાઈસ હવે આઈ વિનર્સમાં જઈએ છે અહીંયા સ્ટોક હોય તો ઠીક છે બાકી કંઈ નહીં જોઈએ હવે ચાલ જોઈ લે આ લેપટોપમાં જ લાગી ગયા જોયું આવીને તરત જ બોલ જ નથી બેટા એક કે ફોન બુક કરાવવા પડે 15 દિવસ પછી આવે એવું છે દક્ષ જેનું બુક કરાવું જોઈએ ને હવે બીજે કશેક જઈએ ને તો ગાઈસ અહીંયા પણ અવેલેબલ નથી તમે બુક કરાવો તો 10 દિવસ 15 દિવસ થઈ જાય કશે અવેલેબલ જ નથી ફોન બોલો 2 જગ્યાએ ફર્યા હજી હવે પાછા એક જગ્યાએ જઈએ છીએ બાકી કશે અવેલેબલ જ નથી યાર મારું તો નસીબ જ નથી યાર આ બીજી વાર ધક્કો થયો છોકરાઓ તો અહીંયા મસ્ત મજાની ગેમ રમી રહ્યા છે DCPL ને BCPL ને લખ્યા કરે છે હે દક્ષુ જેનું ચલો અહીંયા અવેલેબલ નથી એક બી 512 ને 256 જેનું તો ગાઈસ અત્યારે ફોનવાલામાં અને આઈ વિનર્સમાં જોયું હવે ત્રીજી જગ્યાએ જોઈએ છે પ્રતિક ગાડી લઈને જાય છે અને હું જાઉં છું એક્ટિવા લઈને કેમ કે હું છોકરાઓને એક્ટિવા લઈને આવી હતી લઈને હવે પ્રતિક જાય છે ગાડી લઈને તો હવે ત્રીજી જગ્યાએ જોઈએ કશે ફોન અવેલેબલ જ નથી તમે બુક કરાવો 10-15 દિવસ લાગી જાય બોલો એટલું હેરાન થઈ ગયા ને યાર તો ગાઈસ હું તો ફોનવાલામાં પહોંચી ગઈ છું અહીંયા સામે જ છે ફોનવાલો પણ હજી એના પપ્પા આવ્યા નથી મને કે અમે વિજય ડેરીમાં કોકો પીવા ઊભા રહ્યા છીએ અને હું તો બહુ દૂર આવી ગઈ ને વિજય ડેરી તો બહુ દૂર છે તો એ લોકો કોકો પીવે છે ને તો હું પાણીપુરી ખાઈ લઉં ત્યાં સુધી મને બી ભૂખ લાગી છે અને 8 વાગ્યા છે ફોન લઈને જ જવાનું છે બધે ફરીશ પણ આજે ફોન લેવાનો છે જો નસીબમાં હશે તો મળી જશે એટલે હરી તો ચાલો પહેલાં પાણીપુરી ખાઈ લઈએ કોકા બોકા પીને આવ્યા પાર્ટી કરીને હે એકલા કોકા પીને આવ્યા એમ નહીં એકલો કોકો પીને આવ્યો હે જેનું શરદી થઈ જશે તો શું કરશો તો ગાઈસ હવે અહીંયા આવ્યા છે પ્રકાશમાં જોઈએ આટલી બધી ગિફ્ટો પડી છે એકાદો આઈફોન લઈએ તો ગિફ્ટ આપે તો સારું દક્ષું આપશે ગિફ્ટ હા
શું કહો છો બોલો? અહીંયા તો બહુ બધી ગિફ્ટો પડી છે ને. ચાલો ભાઈ અંદર જઈએ હવે. ગાઈસ ખરેખર અપસેટ થઈ ગઈ યાર, ક્યાંય આઈફોન અવેલેબલ નથી. તમે બુક કરાવો તો 10 દિવસ 15 દિવસે આવી રહે યાર. ખરેખર અપસેટ થઈ ગયા. અક્ષરા અલા આ બધું કેમ નાખે મારી ઉપર ભાઈ? ફાઇનલી ઘરે આવી ગઈ છું. ફોન અવેલેબલ ક્યાંય નથી. હવે કાલે બુક કરાવશું. બુક કરાવીને પછી જેટલા દિવસે આવે એટલા દિવસે 10-12 દિવસે. અને અત્યારે પ્રતિકનો ફોન આવ્યો, રસ્તામાં એમને પેટ્રોલ પૂરું થઈ ગયું છે તો હું બોટલ લઈને જાઉં છું. હવે પેટ્રોલ પંપ પર તો પેટ્રોલ આપશે નહીં, પણ તો રિક્વેસ્ટ કરીશ, આધાર કાર્ડ બતાવીશ. ખરા હેરાન થઈ ગયા. તો ચાલો છોકરાઓને અહીંયા ઘરે મૂક્યા અને હવે હું જાઉં છું પાછી પેટ્રોલ ભરાવા. તળિયું આવી ગયું ત્યાં સુધી તમે ભરાયું નહીં યાર? ભૂલી ગયા બોલો. એટલા કેવા ટેન્શનમાં. આ તો માંડ કેટલા પેટ્રોલ પંપે રખડી ત્યારે મને મળ્યું. તમે જેન્ટ્સ જાત તો આપત જ નહીં. આ તો સારું છે કે હું લેડીઝ હતી. આઈફોનની લાઈવમાં. મારા આઈફોનની લાઈવમાં. તો ગાઈસ ફાઇનલી મોટો બોટલ જાય છે. હેરાન થઈ ગયા કે 1 વાગ્યા સુધી રમવાનું જેનું. જેનું કાલે જઈશું તું સ્કૂલેથી આવે તરત જ ફોન લેવા. ના કાલે તો આજે જવું છે. તો ગાઈસ ઘડિયાળમાં 11 વાગ્યા છે ને અમારા સાહેબ આવી ગયા છે. બહુ ભૂખ લાગી હતી તો ભાઈ રમતા રમતા જમવા આવી ગયા. ભાઈ ક્યાં છે? જેનું રમે છે. જો શું કહું, નીચેથી તમે ભલે 12 વાગે આવો 1 વાગે આવો પણ મને ઉઠાડતા નહીં. તમારા કપડાં બિસ્કિટ બધું મેં અહીંયા સોફામાં મૂક્યું છે. નાહી ધોઈને રૂમાલે બાથરૂમમાં લટકે છે. નાહી ધોઈને ચૂપચાપ સૂઈ જજો, બરાબર? મને ડિસ્ટર્બ નહીં કરતા. તો ગાઈસ ફાઇનલી આજે પણ મને ફોન ન મળ્યો. બુક કરાવવું પડે, 10-15 દિવસ પછી આવે, કેમ કે ફોન ઉપરથી આવતા જ નથી. જેવા આવે છે ને એવા આઉટ ઓફ સ્ટોક થઈ જાય છે. તો બસ 2-3 દિવસથી ધક્કા ખાઉં છું પણ મળતો નથી. તો હવે કાલે ફાઇનલ જઈશું. એક ફોન છે, પ્રતિકના ફ્રેન્ડનો ફોન આવ્યો, તો હવે કાલે 512 GB નો લેવા જઈશું. જો એ મળી જાય તો ઠીક છે, ને તો કંઈ નહીં. અને છોકરાઓ અત્યારે ગયા છે નીચે રમવા, ગરબા રમવા. હવે આવશે એ લોકો 1 વાગે. તો કંઈ નહીં. આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલે નવા બ્લોગમાં. અને આઈ હોપ મને કાલે ફોન મળી જાય યાર. ફોનની રાહ જોઈ રહી છું. એકચ્યુઅલી મને ફોનની જરૂર એટલા માટે છે કે મારો આ જે આઈફોન છે ને એ 128 GB નો જ છે. અને એ હું બ્લોગ બનાવું, શોર્ટ અને લોંગ બંને બ્લોગ બનાવું, તો મારે છે ને સ્ટોરેજ ફૂલ થઈ જાય. એટલે મારે પછી બ્લોગ બનાવવાનો મૂડ આઉટ થઈ જાય. એટલા માટે મારે ફોન લેવો છે કે મારે સ્ટોરેજ વધારે જોઈએ છે, તો મારે બ્લોગ પણ સારા વ્યવસ્થિત બને. આમાં તો કેવું છે કે ક્લિયરિટી થોડી ડાઉન, અને બ્લોગ પણ બનાવવા જાઉં ને તો ઓછા બને. આમ જેવા મારે જોવા હોય ને એવા ના બને, રીલ પણ ના બને. એટલે સ્ટોરેજવાળો મારે ફોનની જરૂર છે, એટલા માટે લઉં છું. શોખ માટે નથી લેતી. તો કંઈ નહીં, ચાલો.